નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પવેલિયનમાં. દર્શક મિત્રો, મહેસૂલી મંત્રી દ્વારા જે જૂના કાયદાઓ છે તેની અંદર સુધારો કરવામાં આવ્યો છે. અને આ સુધારો શા માટે કરવામાં આવ્યો છે? તો જે ગેરકાયદેસર જમીનો કોઈ વ્યક્તિને, ખેડૂત દ્વારા બિન ખેડૂતને કે કોઈ અન્ય વ્યક્તિને વેચવામાં આવેલી હોય, તો આવા જે કેસો છે એ કેસોનું હવે ડાયરેક્ટ જ નિરાકરણ કલેક્ટર સાહેબ શ્રી કરી શકશે. આ નવો સુધારો આવેલો છે. તો ચલો દર્શક મિત્રો, આ સુધારો લાવવા પાછળનું મુખ્ય કારણ શું છે અને જે કાયદો છે એ કાયદાની અંદર સુધારાની શું જરૂરત હતી તેને પણ આજે આપણે સંપૂર્ણ સમજીએ. તો દર્શક મિત્રો, જે ખેતીની જમીન છે એ ખેડૂત ખેડતા હોય છે, તો એને જે ખેડૂત હોય છે એ ખેડૂત દ્વારા એમની જે ખેતીની જમીન છે એ સુરક્ષિત રહે તે માટે જે કાયદાઓ પહેલેથી છે જ, એ કાયદાઓની અંદર જે અમુક એવું કહી શકીએ કે ત્રુટિ રહી ગઈ હોય એને સુધારવા માટે આ જે નવો કાયદો આપણે કહી શકીએ કે જેની અંદર સુધારો લાવવામાં આવ્યો છે. કાયદો નવો ઘડવામાં નથી આવ્યો, પહેલેથી જે કાયદો છે જ એ કાયદાની અંદર જે ત્રુટિ રહી ગઈ છે એને સુધારવા માટેનો આ જે સુધારો છે એ પસાર કરવામાં આવ્યો. એટલે દર્શક મિત્રો, જે જમીન વટ હુકમનો જે સુધારો છે એ લાવવામાં આવ્યો છે અને જે પણ ગણોતની જે પતાવટ છે એનો સુધારો લાવવામાં આવ્યો છે. તો આ જે બે કાયદા છે એની અંદર દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ ખેડૂત ન હોય એટલે કે બિન ખેડૂત દ્વારા જે પણ ગેરકાયદેસર રીતે જમીનનો જે એમને કબજો મેળવ્યો હોય એવા સંજોગોમાં જે આવા કેસોની અંદર આપણે કહી શકીએ કે આ જે નવો સુધારો આવ્યો છે એ સુધારાથી ડાયરેક્ટ કલેક્ટર સાહેબ શ્રી આવા જે કેસો છે તેનો નિકાલ કરી શકશે. એટલે જે જૂના કાયદા હતા તેની અંદર સુધારો લાવીને આ એક નવું જે છે એ આપણે કહીએ કે સરકારશ્રી દ્વારા કે મહેસૂલી મંત્રી દ્વારા જે જાહેરનામું કરવામાં આવ્યું કે જે ગણોતના કાયદા છે તેની અંદર હવે કલેક્ટર સાહેબ શ્રી ડાયરેક્ટ જ ગેરકાયદેસર કબજો છે તેને હટાવી શકશે. કેવી રીતે? બે પદ્ધતિ દ્વારા કે જે પણ ખેડૂત મિત્ર છે એમની ખેતીની જમીન કોઈ બીજા બિન ખેડૂત વ્યક્તિને જો તબદીલ થઈ ગઈ હોય પણ ગેરકાયદેસર રીતે થઈ હોય, તો જે તે ઓરિજિનલ ખેડૂત છે જે વ્યક્તિ છે તેમના દ્વારા કલેક્ટર સાહેબશ્રીને જો અરજી કરવામાં આવે, આપણે એવું કહી શકીએ કે કેસ કરવામાં આવે, તો કલેક્ટર સાહેબશ્રી એવા જે વ્યક્તિ છે વ્યક્તિને જે ગેરકાયદેસર રીતે એમના નામે જમીન કરેલી હોય, કબજો મેળવ્યો હોય, એવા વ્યક્તિને તેઓ હુકમ કરશે અને જે વ્યક્તિ પાસે કબજો ગેરકાયદેસર રીતે છે તે વ્યક્તિએ 1 મહિનાની અંદર એ જે કબજો છે એ મૂળ માલિક એટલે કે જે મૂળ ખેડૂત છે તેમને પરત કરવાનો રહેશે. અને દર્શક મિત્રો, જો એ જે જમીન હોય એ જમીનની અંદર કોઈ સંસ્થા કે કંપનીએ જો કબજો ધારણ કર્યો હોય અને જો એવો જે કબજો છે એ ગેરકાયદેસર હોય, તો એમને જે હાલની જંત્રી હોય એ જંત્રીના 3 ગણો દંડ વસૂલવામાં આવશે. અને દર્શક મિત્રો, એ જે એમને કબજો મેળવ્યો છે એ કબજો પણ તેમને મૂળ માલિકને પરત કરવાનો રહેશે. દર્શક મિત્રો, આ જે નવો સુધારો આવ્યો છે એ સુધારાની અંદર જે કબજો પરત કરવાનો છે ને એ સુધારાની અંદર નવું આવ્યું છે. કારણ કે પહેલા જે કાયદો ઓલરેડી છે એ કાયદાની અંદર કલમ 75 અને 75A ની અંદર જે વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કબજો મેળવ્યો હોય એને માત્ર કલેક્ટર સાહેબશ્રી દ્વારા ખાલી કરાવવાનો જે હુકમ છે એ એમને હતો. પરંતુ આ જે નવો સુધારો આવ્યો છે એ સુધારાથી જે જૂના કાયદાની અંદર એ ત્રુટિ હતી, આપણે એવું કહી શકીએ કે જમીન તો ખાલી કરાવી દેવામાં આવે, પણ જમીન ખાલી કરાવ્યા પછી એ સરકારશ્રી લઈ લે કે પછી જે મૂળ વ્યક્તિ છે એને પરત આપવી કે નહીં આપવી, એ રીતના જે અમુક અસમંજસ હતા. તો આ નવો જે સુધારો આવ્યો એ સુધારાના આધારે દર્શક મિત્રો એ સ્પષ્ટપણે કરવામાં આવ્યું 75A ની અંદર કલમ કે જે પણ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે કબજો મેળવ્યો હોય એમને એ જમીન છે એ જે મૂળ માલિક છે તેને પરત કરવામાં આવે. અને જો તેની અંદર કોઈ સંસ્થા દ્વારા પ્રસ્થાપિત થયેલા હોય અને જો મૂળ માલિકને પરત ન થાય એવા સંજોગોમાં એવી જે જમીન છે એ જમીનને સરકારી જમીન ગણીને જે તે સરકારી જમીનની અંદર પડતર જમીનની અંદર જે કાર્યવાહી થતી હોય
એ રીતની એની અંદર કાર્યવાહી કરવામાં આવે અને એ જે પડતર જમીન હોય કે સરકારી જમીન કહેવાય એટલે ખેતીની ન કહેવાય, એટલે જે પડતર જમીનની અંદર જે રીતની સરકારશ્રી દ્વારા કાર્યપ્રણાલી ચાલતી હોય, જેમ કે સ્કૂલ બનાવવી, હોસ્પિટલ બનાવવી, જાહેર રોડ બનાવવા, આવી જે સરકારી પડતર જમીનો હોય છે તેની અંદર આવા જે સમાજને જે કલ્યાણ કરે તેવા કાર્યો કરવા જોઈએ. તો એ રીતના જે સંસ્થા છે એમને જો ગેરકાયદેસર રીતે જે પણ ખેતીની જમીન હોય એ ગણોત ધારા અંતર્ગત આવતી હોય અને એ જમીન એમને કબજે કરી હોય ગેરકાયદેસર રીતે, તો કલેક્ટર સાહેબ શ્રી એ કબજો હટાવીને મૂળ માલિકને કરશે પરત, અથવા તો જો એવી હશે જમીન પડતર હશે તો એ સરકારશ્રી લઈ લેશે. અને દર્શક મિત્રો, બીજો એ પણ સુધારો કરવામાં આવ્યો છે કે જો એવી ગણોતની જમીન હશે અને એની ઉપર જે તે વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો ગેરકાયદેસર રીતે કબજો પણ જમાવ્યો હશે અને કોઈ બોજો બોલતો હશે તો એ બોજો છે એ ગણાય નહીં, ડાયરેક્ટ એ શ્રી સરકાર થઈ શકે. અને જો પડતર હશે તો, અને જો માલિક હશે તો પછી પરત જે તે માલિક હોય છે તેમને આપવાની રહે છે. એટલે દર્શક મિત્રો, સૌરાષ્ટ્રની જે જમીનો છે અને તેની અંદર જે સૌરાષ્ટ્ર ઘરખેડનો જે કાયદો છે તે પ્રમાણેનો આ જે કાયદાઓ છે એની અંદર સુધારો કરવામાં આવેલો છે. એટલે પહેલા જમીન માત્ર લઈ લેવી અથવા તો કોઈને પણ ગેરકાયદેસર રીતે એ જમીન ઉપર કબજો જમાવે તે રીતના જે પણ બનાવો છે તેની ઉપર અંકુશ લાવવામાં આવશે અને એ સીધી જે તે એમને સત્તા છે એ કલેક્ટર સાહેબશ્રીને આ નવા જે સુધારો છે, કાયદો જૂનો છે પણ એની અંદર જે અમુક કલમો છે કે જેની અંદર સુધારો લાવવાની જરૂર હતી એ સુધારો લાવીને ડાયરેક્ટ કલેક્ટર સાહેબશ્રીને એ સત્તા સોંપવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો હું મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.